સુરતમાં તહેવારો પૂર્વે પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ચીઝ અને પનીર બનાવવામાં આવે તે ગોડાઉન પર રેડ કરાઈ છે। સુરતના ઘોડદોડ વિસ્તારમાં ચીઝ અને પનીરના ગોડાઉન ઉપર રેડ કરવામાં આવી છે। વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે। વેપારીઓને ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા સૂચના અપાઈ છે। નિયમ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે। લોકોના સ્વાસ્થ્યને પગલે ચેકિંગ આગામી સમયમાં પણ ચાલુ રહેશે। अपनी साथे सूरत थी हमारा संवाददाता बलदेव सुथार फोनलाइन पर जोड़ाया है। बलदेव, जे प्रकारे एनालॉग पनीर पर प्रतिबंध आव्યું ત્યારબાદ अलग अलग शहरों में आरोग्य विभाग चेकिंग हाथ धरी રહ્યું છે, જેના ભાગરૂપે સુરતમાં પણ સતર્કતા દેખાઈ રહી છે। જે રીતે આરોગ્ય વિભાગ તરફથી જે એનાલોગ જે પનીર છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેને લઈને સુરત આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે મોટી ડેરી છે, જે પનીરના જે વિક્રેતાઓ છે તેમના ત્યાં રેડ કરવામાં આવી છે અને અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અલગ અલગ વિસ્તારોની અંદર આ જે પનીર છે, એનાલોગ જે પનીર છે તેનો મોટા જથ્થો છે તે મળી આવ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ માલ છે તે સીઝ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। વેપારીઓની અંદર પણ સમજાવવા માટેનો જે પ્રયાસ છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, કારણ કે જે રીતે તાત્કાલિક જ જે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂક્યો છે, લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થતા હતા। અને એક મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર અગાઉ મોટા પ્રમાણમાં એક નહીં પણ અનેક વખત જે રીતે પનીરનો જથ્થો હતો ડુપ્લિકેટ મળી આવતું હતું, એનાલોગ પનીર છે તે ભેળસેળ કરીને લોકો વેચાણ કરતા હતા। મોટા પ્રમાણમાં ગોડાઉનો અગાઉ મળી આવ્યા હતા, જેના આધારે હાલમાં તો ઉત્તરાયણ પોલીસે અલગ અલગ વિસ્તારોની અંદર આરોગ્ય વિભાગની ટીમને રાખી અને તપાસ શરૂ કરી હતી। આજે વહેલી સવારથી પણ સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ છે અલગ અલગ 9 ઝોનની અંદર 10 થી વધુ ટીમો બનાવી છે અને આ મોટા વિક્રેતાઓ છે, મોટી ડેરીઓ છે, મોટી ગોડાઉનો છે તેની અંદર સતત છે તે તપાસ કરવામાં આવી રહી છે અને જે એનાલોગ જે પનીર જે કહી શકાય છે અક્ષય, તે કબજે કરવામાં આવી રહ્યું છે અને હવે તેના પર પ્રતિબંધ મૂક્યો છે અને તે લોકો માટે ક્યાંક ને ક્યાંક સારી વાત કહી શકાય। જી બિલકુલ, આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। તો જે એનાલોગ પનીરને લઈને કાર્યવાહી થઈ છે તેના ભાગરૂપે હવે સુરતમાં પણ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। 12 કલાક પહેલા આ લોકો ઇન્ટિમેશન આપેલું કે એનાલોગ પ્રોડક્ટ્સ હવે પછી સેલ નહીં કરવાના, તો આજથી તો અમે કંઈ સેલ કર્યું નથી, પણ જે અમારી પાસે સ્ટોક હમણાં સુધી પડ્યો હતો એ આ લોકો કહે છે આજે ડિસ્પોઝ કરવાનો। નો ડાઉટ ડિસ્પોઝ કરવામાં બી એક્સેપ્ટેડ છે, પણ એની માટે બી સમય આપવો પડે કે જેની પાસેથી અમે પરચેસ કર્યો એને અમે માલ પાછો આપી શકીએ। આ તો 2.5 થી 3 લાખ રૂપિયાનું અમને નુકસાન છે અને ખોટું અમારે અપઘાત કરવાનો વારો આવે। નિર્ણય બહુ સારો છે, આવો નિર્ણય આગળ બી ગવર્મેન્ટે લેવો જોઈએ, પણ કરન્ટલી થોડું ઘણું અમારું બી વિચારવું જોઈએ, સિચ્યુએશન જોવી જોઈએ। હમણાં સુધી ચાલતું હતું, 12 કલાકમાં તમે આવી રીતે કેવી રીતે? ગુજરાત સરકાર તરફથી ચીઝ એનાલોગ ચીઝ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, જેથી આજે સવારે શહેરના વિવિધ ઝોનની અંદર તપાસની કામગીરી ચાલે છે અને જ્યાં જ્યાં આવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યાંથી માલ પકડીને એને ડિસ્ટ્રોય કરવામાં આવી રહ્યો છે। તો બે દ્રશ્યો જુઓ, જે દ્રશ્યોમાં અધિકારીઓ ચેકિંગ કરી રહ્યા છે તે રાજકોટના દ્રશ્યો છે અને બીજી તરફ સુરતના દ્રશ્યો છે અને બીજી તરફ જે વ્યક્તિ પનીર બનાવતો હોય તેવું લાગે છે તે રાજકોટના દ્રશ્યો છે। આ બે શહેરોમાં એનાલોગ પનીરના પ્રતિબંધ બાદ જે કાર્યવાહી કરાઈ છે તેના દ્રશ્યો છે। અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। રાજકોટની જે ફેક્ટરી છે તે ફોર્ચ્યુન ફેક્ટરીમાં, ફોર્ચ્યુન કારખાનામાં આરોગ્ય વિભાગ જાય તે પહેલાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા અને એટલા માટે શંકા ચોક્કસ ઉત્પન્ન થાય છે કે અહીં એનાલોગ પનીર બની રહ્યું છે। તો બીજી તરફ સુરતના વેપારીઓ જે કહી રહ્યા છે કે અત્યાર સુધી તો લીગલ પ્રતિબંધ હતો નહીં એટલે લોકો માલ તો લઈ લીધેલો છે, હવે અચાનક 12 કલાકની અંદર એવું કહેવામાં આવે કે પ્રતિબંધ લાગી ગયો અને રેડ કરવામાં આવે તો તે યોગ્ય નથી, એ વેપારીઓનો પક્ષ છે।